કચ્છમાં વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે। કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે। કચ્છમાં વધુ એક લાંચિયો કર્મચારી ઝડપાયો છે। તો કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ઘટના સામે આવી હતી, ત્યારે કચ્છમાંથી વધુ એક લાંચિયો કર્મચારી ઝડપાયો છે। કસ્ટમનો હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। તો અવરજવર કરવા દેવા માટે 3000ની લાંચ માંગવામાં આવી હતી, ત્યારે આરોપી ઇશાક અબ્દુલ કરીમ સમાની ધરપકડ કરી લેવામાં આવી છે। તો કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે। કચ્છમાંથી વધુ એક લાંચિયો કર્મચારી ઝડપાયો છે। કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ઘટના સામે આવી હતી, ત્યારે કસ્ટમનો હેડ કોન્સ્ટેબલ લાંચ લેતા રંગે હાથે ઝડપાયો છે। તો સંવાદદાતા દિનેશ જોગી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી દિનેશ, કચ્છમાંથી વધુ એક લાંચિયો કર્મચારી ઝડપાયો છે, શું છે વધુ અપડેટ? જી હેલો જી દિનેશ, કચ્છમાંથી વધુ એક લાંચિયો કર્મચારી ઝડપાયો છે, વધુ શું વિગતો? જી ચોક્કસથી કચ્છમાંથી વધુ એક લાંચિયો કર્મચારી ઝડપાયો છે। વાત કરવામાં આવે તો કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં ફરજ બજાવતા કસ્ટમનો હેડ કોન્સ્ટેબલ 3000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે। વારંવાર ક્યાંક ને ક્યાંક એસીબી ની સફળતા કામે લાગી છે। કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં અવર જવર કરવા દેવા માટે કસ્ટમના હેડ કોન્સ્ટેબલ 3000ની લાંચ લેતા આરોપી ઇશાક અબ્દુલ કરીમ સમા હેડ કોન્સ્ટેબલ કસ્ટમ વિભાગમાં ફરજ બજાવે છે, તે રંગે હાથ ઝડપાયો। જી સમગ્ર માહિતી બદલ આભાર। તો કચ્છથી આ સમાચાર સામે આવી રહ્યા છે। કચ્છમાંથી વધુ એક લાંચિયો કર્મચારી રંગે હાથ લાંચ લેતા ઝડપાયો છે।